હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે મિત્રો 8:30 અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી આવી થયા છીએ. રાજુ કાકોને મિત્રો આજે આવી ગયા હતા તો એ નીકળી જાય શૂટિંગમાં. આપણે ઘેર છીએ હજી, કારણ કે આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે. લેટ તો પડે જ છીએ. બાકી સવારે મિત્રો 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને ડેલી કસરત, દૂધ ભરાવા, આ બધું રનિંગ આ બધું પૂરું કરી દીધું અને ફ્રેશ થઈ અને ઓકે વાયા છે. અને એક ટ્વિસ્ટની વાત એ છે મિત્રો કે આજે આપણે પાછળ ગાર કઢાયો હતો, ઘરશેરી આપણું ઘાસ રીત્યા, તો એ પણ મિત્રો વળી છે પોણી ખેતરમાં ગારવણ કરવા માટે. ગારવણ કરી શેરીને મૂકી દેવાનો અને પછી મિત્રો ઉનાળું જવાર વાવવાની, જુવાર, કે જેથી અમારે તો જુવારો પાકી હશે અને પૂરાય થશે, દેશોને ખવડાવે થાય. બાકી મારો જો વિડીયો શૂટિંગનો કપડો ધોવાનો છે. ગુડ મોર્નિંગ. તમે તો અડધો લોટ ઓય મૂક્યો છે અને અડધો લોટ ઠેલામ છે, તો શું છે શૂટિંગમાં કોઈ તકલીફ ના પડે, શૂટિંગ પૂરું થઈ જાય. બાકી મોર્નિંગમાં મસ્ત મિત્રો માતાજીનો દર્શન કરી લેજો. ચા નાસ્તો મિત્રો રેડી થઈ ગયો છે, રોટલીઓ તૈયાર છે, ચામાં છે. તો પહેલાં સરસ ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો ચા નાસ્તો કરી અને પછી સીધા નીકળી જઈએ અલ્કેશના ઘેર અને મળીએ નવી ચેનલના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો. ડીજી મારા ભાઈના હંગાત જતી રહી છે તો મલાવત, પણ મિત્રો એ સવારે ઉઠે જે જાય ને હંગાત ઉપડી જવાનું. તો પછી મળીએ મિત્રો. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને આવી જાય છીએ શૂટિંગમાં. જો શૂટિંગ ચાલુ કરી દીધું છે અને મિત્રો મસ્ત આપણે કપડો પહેરીને તૈયાર થઈ ગયા છીએ. મિત્રો લેટ પડી જાય છે કારણ કે આજે આપણે લેટ ઉઠ્યા હતા એટલે મિત્રો સ્ટોરીની શરૂઆત થઈ ગઈ છે. શૂટિંગ બનાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. આજ તો મેળાውን તો અલ્કેશના અહીંથી વાલોડ વેણી જવાશે. તો પણ થોડો રોગ આવી ગયો હોય ને એવા લાગે છે, કાળા કાળા થઈ ગયા. તો અલ્કેશને આખી વાડી આવે છે. આ જોશ એટલી બધી. તો મિત્રો સરસ મસ્ત બન્યા, ચોક્કસથી સારો મસ્ત એકાદ કટ બતાવીએ. 10,000 રૂપિયાનું બંડલ લઈ જાઓ, પાછા નહીં લેવા. જોયું આ ઈમાનદારી રાશિ સનાભાઈની આપણે કદર કરી કે ના કરી? તમે કહેતા હતા ઈમાનદારીનો દોડિયો થઈ ગયા છો. આ ભગવાન હમાથી આયા આલવા સનાબા જેના અમે મજૂરી કરીને મરી ગયા ઈના એ તમારો અરખી નહીં હચો કા ગણો તો કોણ છે? બોલતો તો ઇન્નામ નતો બોલતો. હેડ અમે ચલા વજા આવ હેડો વજા આવજો. વજા આવ. તો મિત્રો નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને આવા ઘેર આવ્યા છીએ. બાકી મિત્રો ઘર શેરી પોણી વાળી છે તો ત્યાં ચા નાસ્તો પહોંચાડવા જવાનું છે. મારું બૂન તો સાર લેવા જઈ છે, એ નહીં જવાનું. જો એ તું નાહ્યો તો લે પોણીમાં, તાને શેમ પલળી રહ્યો તો? હા દોડતી હતી પોણીમાં એટલે હા ને. બાકી તો મિત્રો ચા નાસ્તો ઘરમાં રેડી થાય છે તો ચા બધી પહોંચાડી આવી છે અને પછી એકદમ જઈ મળીએ. કેટલું પાયું છે એ તમને બતાવજો. તો મિત્રો ચા નાસ્તો લઈને આવીએ છીએ ખેતરમાં અને જો ડુંગળીઓ આવડી થઈ જાય. એક પોણ જ પાયું છે અને આજે બીજું પોણ પી જશે. બાકી ભૂપતજી ભાઈ અડધું તો કાઢ્યું, અડધું બાકી છે મિત્રો. પાવડો લઈને ફરે તો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જવાનું છે આપણા મિત્રો મા બુનના પાસે ચા નાસ્તો લઈ. તો સરસ મસ્ત બન્યા રહો. હવે જઈએ પેલા ખેતરમાં. તો મિત્રો 11 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. બે જગ્યાએ ખેતરોમાં ચા નાસ્તો સરસ પહોંચાડી દીધો. મારા બૂન પાણી ગયા હતા એ મિત્રો તમને બતાવ્યું નહીં કારણ કે આપણે થતા હતા લેટ એટલા માટે.
બાકી તો મિત્રો જોઈ લે સરસ ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. ધીરે ધીરે ટાઈમ વધ્યા જાય છે. આપણે શૂટિંગમાં જવાનું છે એટલે મિત્રો જમવામાં શું બનાવ્યું છે બતાવી દઉં તમને. અને જમી કાચું પાકું થોડું ઘણું અને નીકળી જઈએ શૂટિંગમાં. બાકી તો દાળ બનાવી છે, ભાત બનાવી છે મિત્રો. દાળ ભાત છે અને ઘઉંની ગરમા ગરમ રોટલી હશે. એક કોળનો ટુકડો લઈ લઈએ. છાશ હા થોડું મળતો એટલો બધો નહીં ઓછું. તો મિત્રો મસ્ત જમી લઈએ, ભરપેટ જમીન નીકળી જઈએ શૂટિંગમાં. અને મિત્રો જોગ માયા ટાઈગરના શૂટિંગમાં મુલાકાત કરીએ તો બન્યા તો મિત્રો કાલે જો અમારો હું કોમનો ડખો પડે તો આ સ્પીકરમાં એલાઉન્સ કરવાનું હતું અમારે. તો કાલે આ સ્પીકર આખું બગડી ગયું હતું. તે હોશ કરાવ્યું તો ના ઠેકવાનું પડે. આજે પાછું નવું લાયા ડાયરેક્ટ રિક્ષાના છેડા ડાયરેક્ટ કાલે. તો મિત્રો આજે હવે ચાલુ થયું છે બધા ખુશ થઈ ગયા છીએ. કારણ કે મિત્રો કાલ 3 વાગ્યા સુધીમાં થયા હતા ને તો એ સ્પીકર ચાલુ નહોતું થયું. જો બધા ગીતભાઈ મોહમ્મદ હા આવી જશે શૂટિંગમાં. અને કાલે જે કોમ અધૂરું હતું એ મિત્રો પૂરું થઈ ગયું છે. અને 1 વાગી ગયો છે. હવે કપડો બપડો સરસ પહેરી દઈએ અને શૂટિંગની શરૂઆત કરી દઈએ મિત્રો. તો વિડીયોમાં મસ્ત બન્યા રહો. સારા સારા કટ બતાવીએ એકાદો. બાબુજીની વાતમાં કોઈ વધુ નથી એવું લાગે છે. પૂરી વચ્ચે હોપાડી જા ગમમાં જાઉં કે હું ઓમ જાઉં પણ ખબર ના પડે કે ટાઈમ થઈ ગયો હતો ને. અને કાલે કોઈ ગમમાં આગું પાછું થાય ને ટોપલો સીધો તારા મામા ઉપર બધા ઠરાવજે કે સરપંચ થઈને હું વાર રાખી. હેલો માઈક વાહ બાબુજી વાહ, જબર આઈડિયા મારી નાયા હા તમે તો. સરપંચ આઈડિયા એટલે અમુક કોઈના ઘેર ઘેર કહેવા જવું નહીં પડે. બાબુજી હો સીધે સીધું આપણા ગામમાં એનાઉન્સ કરીને બધા મેલે ફરી વળીએ. બધા મેલામાં જઈને કઈ દે હવે લે કોના ઘેર તો જવું નહીં પડે કબ. અને કહેવાનું કહું, આપણા ગામની જાહેર જનતા માટે ખાસ સૂચના કે ગુજરાત સરકારના કાયદા મુજબ આપણા ગામમાં ચાઇનાની દોરીનો વેપાર કરવો, ચાઇનાના દોરીથી પતંગ ચગાવવા એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તો ગામમાં કોઈએ પણ ચાઇનાની દોરીનો વેપાર કરવો નહીં, દોરીથી પતંગ ચગાવવા નહીં. અને જો આવું કરતા પકડાશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હા બાબુજી વાહ. બરાબર. તો મિત્રો ખરેખર આજ તો એવો શૂટિંગ કરવા આવ્યા છીએ ને તે ગોમ વચ્ચે બધું કોમ કાઢી લીધું છે. જો રિક્ષામાં આપણા માણસો છે બધા. તો મિત્રો આ ગોમ વચ્ચેનો માહોલ છે પણ અત્યારે બપોરે કોઈ નહીં હોતું. ટાઈમ એવો છે એટલે મજા આવે એવું છે. તો સરસ બન્યા રહો. શૂટિંગ જલ્દી જલ્દી પૂરું કરી દઈએ મિત્રો. તો મિત્રો મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. જો પતંગનો વેપાર ચાલુ કર્યો છે શુમભાઈને અને ખેમાબેને. મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને અમે ઘેર આવ્યા છીએ આપણે. બાકી તો જો મિત્રો ઉત્તરાયણની શરૂઆત. શું હાલે પતંગ આમ પેલું વચ્ચે ઉપર આવ્યું હા. તો મિત્રો આ ઝંડો રહ્યો આપણા દેશનો કેસરી સફેદ ને લીલો ખાસો ઊંચો હલ્યા. ડીગી જો ભાઈ લાવી છે એટલે પતંગ આવ્યો. તો મિત્રો હવે ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. અત્યારે વાગ્યા છે 5:30 અને છોકરો ધાબા ઉપર પતંગ ઉડાવે છે. જો
કોઈ માછલી ઉડાડે હન, કોઈ પતંગ ઉડાડે હન. સુરત દાદા આથંબાની તૈયારીમાં. બાકી મિત્રો એક બે ભેંસો દોવાઈ જઈ છે. હવ એથી આગો તો ભોય પડશે અને મિત્રો ભેંસોનું ખોણ કરવાનું ચાલુ છે. તો જોઈએ છેલ્લી ભેંસો દોવાનું. દૂધની બહેણી તો મિત્રો રેડી થઈ જ જઈએ. તો પહેલાં દૂધ ભરાઈ આવીએ અને મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગ્યાનો ઉપર 10 મિનિટ જેટલો ટાઈમ થયો છે. બાકી તો મિત્રો દૂધ ભરી સરસ ઘેર આવી ગયા હતા વહેલા. અને જો ડીગીને છો ચડાવી છે માછલી પોણીમાં તરા, પણ અમારી કણ ધાબા ઉપર તરા. બાકી ગોદડો બોદડો બધું લાઈન નાખી દીધું છે અત્યારે પહેલાં વહેલા, કારણ કે ઠંડી ખતરનાક છે. આ બાદ છે લે ફિરકી, આ બાદ છે ભાઈ. પકડો પકડો પકડો. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત શું બનાવ્યું છે બતાવીએ તમે. જમવામાં છે મિત્રો ખીચડી, પછી વાલોળનું અને ટોમેટોનું મિક્સ રસાવાળું શાક, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, દૂધ. એ ગગુ અલે નેચા આવી લ્યા. આહા. તો મિત્રો સરસ મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. અને મિત્રો આજ તાપ ગજબનો હળગાઈ કરવો પડશે, કારણ કે તાપ ઓલવાય છે ને તરત જ રવાતું જ નહીં. ઠંડી છે પ્લસ વાયરો આવે છે ને, તો વાયરાને લીધે વધારે ઠંડી વાય છે. બાકી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરતા રહો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.